શાળાના આચાર્યો આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે? કોઈ મેનેજર જે બધું સંભાળે? પણ ના, વાત એનાથી ઘણી ઊંડી છે. આજે આપણે એ સમજવાના છીએ કે એક આચાર્ય ખરેખર તો એક એવા પરિવર્તનકારી નેતા છે જે આખી શાળાનું અને એમાં ભણતા દરેક બાળકનું ભવિષ્ય ઘડી શકે છે. વાહ, કેટલી સરસ વાત છે નહીં? એક દીવો તો ફક્ત અંધારું જ દૂર કરે, પણ જો આખો સૂરજ ઉગી નીકળે તો આખી દુનિયાનું ભાગ્ય બદલાઈ જાય. અને અહીં એ સૂરજ એટલે શાળાનો આચાર્ય. એમની અસર એ ખાલી એક વર્ગખંડ કે એક વર્ષ પૂરતી નથી હોતી, એ તો પેઢીઓ સુધી પહોંચે છે. તો ચાલો આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણી આ સફરમાં 5 પડાવ આવશે. પહેલાં આપણે જોઈશું કે આ બદલાવની જરૂર જ કેમ છે, પછી શાળાનો સાચો હેતુ શું હોવો જોઈએ, એક વિઝનરી તરીકે આચાર્ય કેવા હોય, એમની ફરજો અને નેતૃત્વ વચ્ચે શું સંબંધ છે, અને છેલ્લે આ બધું મળીને ભવિષ્યનું ઘડતર કેવી રીતે કરે છે. તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. અને અહીંયા સૌથી મોટો અને સૌથી પહેલો સવાલ એ છે કે ભાઈ આ શાળાઓમાં આટલા મોટા પરિવર્તનની જરૂર છે જ શા માટે? જરાક આંખ બંધ કરીને વિચારો. આજની શાળાઓ કેવા કેવા પડકારોનો સામનો કરી રહી છે? શું એવું દબાણ છે એમના પર કે એમને જૂની રીત રસમો છોડીને કંઈક નવું કરવું જ પડે? જુઓ, આખું ચિત્ર હવે સાફ થઈ રહ્યું છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે, શિક્ષકોની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે, અને સૌથી મોટી વાત, વાલીઓનો વિશ્વાસ ડગી રહ્યો છે. આ બધી સમસ્યાઓ છે ને એકબીજા સાથે જોડાયેલી છે, અને આ બધું એક જ વાત તરફ ઇશારો કરે છે કે હવે બદલાવ વગર છૂટકો નથી. ઓકે, તો પ્રોબ્લેમ્સ તો આપણે જોઈ લીધા, પણ સોલ્યુશન શું? આપણે વારંવાર રૂપાંતરણ કે ટ્રાન્સફોર્મેશન શબ્દ વાપરીએ છીએ, પણ એનો મતલબ શું? શું ખાલી સ્કૂલની બિલ્ડિંગને કલર કરી દેવાનો? ના, બિલકુલ નહીં. એનો અર્થ તો ઘણો ઊંડો છે. ચાલો એને સમજીએ. આ જુઓ, આ છે આખી વાતનું હાર્દ. રૂપાંતરણ એટલે બિલ્ડિંગનો બદલાવ નહીં, પણ વિચારસરણીનો બદલાવ. આ એક એવી સફર છે જ્યાં આચાર્ય ફક્ત એક એડમિનિસ્ટ્રેટર નથી રહેતા, પણ એક લીડર બને છે. અને એમના દરેક નિર્ણયના કેન્દ્રમાં કોણ હોય? માત્ર અને માત્ર બાળક. હવે આપણે આચાર્યની ભૂમિકાના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ છીએ, એક વિઝનરી નેતા તરીકે. સારા નેતાના ગુણો કેવા હોય? આ સમજવા માટે આપણે 3 જોરદાર રૂપક એટલે કે 3 ઉદાહરણો જોઈશું, જે આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે. પહેલું ઉદાહરણ છે વાંસના ખેડૂતનું. તમને ખબર છે, વાંસનું બીજ વાવ્યા પછી 4 વર્ષ સુધી જમીનની ઉપર કશું જ નથી દેખાતું, પણ 5મા વર્ષે એ જ વાંસ સીધો 80 ફૂટ ઊંચો જાય છે. આચાર્યનું કામ બસ આવું જ છે. ધીરજ માંગી લે છે. શરૂઆતમાં કરેલી મહેનત કદાચ કોઈને ન દેખાય, પણ એ જ મજબૂત પાયો ભવિષ્યમાં અકલ્પનીય પરિણામો લાવે છે. બીજું રૂપક છે દીવાદાંડીનું. વિચારો કે દરિયામાં ભયંકર તોફાન આવ્યું છે, ચારે બાજુ અંધારું છે. ત્યારે એ દીવાદાંડી જ હોય છે જે અડીખમ ઊભી રહીને જહાજોને સાચો રસ્તો બતાવે છે. આચાર્ય પણ બસ એ જ દીવાદાંડી છે. જ્યારે શાળા પર મુશ્કેલીઓનું તોફાન આવે ત્યારે એમની સ્થિરતા અને માર્ગદર્શન જ આખી ટીમનો ભરોસો બની જાય છે. અને છેલ્લું, ત્રીજું, એક ઓર્કેસ્ટ્રા કંડક્ટર. ક્યારે ધ્યાનથી જોયું છે? એ કંડક્ટર પોતે એક પણ વાજિંત્ર નથી વગાડતો, છતાં એના એક ઈશારા પર સેંકડો સંગીતકારો એક સાથે મળીને એક અદ્ભુત સંગીત બનાવે છે. બસ, આચાર્ય એ જ કંડક્ટર છે. એમનું કામ છે શાળાના દરેક શિક્ષક, દરેક સ્ટાફ મેમ્બરની પ્રતિભાને ઓળખીને એ બધાને એક સાથે લાવીને શિક્ષણનું એક સુમધુર સંગીત તૈયાર કરવાનું. સારું, તો વાંસ, દીવાદાંડી અને કંડક્ટર, આ બધી વાતો તો બહુ સરસ છે, પણ સવાલ એ છે કે આ બધું એ રોજિંદા કામમાં કેવી રીતે લાગુ પડે? મતલબ કે એક આચાર્યના જે ડે ટુ ડે કામ હોય છે એને અને આ મોટા વિઝનને કેવી રીતે જોડવું? ચાલો હવે એ જોઈએ. આચાર્યની ભૂમિકાને તમે એક 3-વે બ્રિજ એટલે કે ત્રિપાંખિયા સેતુ તરીકે જોઈ શકો, જે 3 મહત્વના પિલરને જોડે છે. પહેલો છે શૈક્ષણિક કામ, બીજો છે વહીવટી કામ, અને ત્રીજો છે નાણાકીય વ્યવસ્થા. આ ત્રણે વચ્ચે પરફેક્ટ બેલેન્સ જાળવવું એ જ તો ખરી કસોટી અને કળા છે. હવે આ જે કામો છે, જેમ કે આખા વર્ષનું પ્લાનિંગ કરવું, લોગબુક મેન્ટેન કરવી, પરીક્ષાઓ બરાબર થાય એ જોવું, સ્ટાફના રેકોર્ડ્સ અને ટાઈમટેબલ સંભાળવા, સરકારી પરિપત્રો પર નજર રાખવી, ભલે આ લિસ્ટ થોડું બોરિંગ લાગે,
પણ હકીકતમાં આ જે નાના નાના ગિયર છે જેનાથી પરિવર્તનનું મોટું એન્જિન ચાલે છે, આ દરેક નાનું કામ એ મોટા વિઝનનો જ એક ભાગ છે. તો આપણે આટલી બધી વાતો કરી. હવે આ બધાના અંતે એક સવાલ મનમાં આવે કે તો પછી એક આઈડિયલ, એક આદર્શ આચાર્ય કેવા હોય? ચાલો આપણે બધા સાથે મળીને એમના વ્યક્તિત્વનું એક પોર્ટ્રેટ, એક ચિત્ર બનાવવાની કોશિશ કરીએ. એક આદર્શ આચાર્યમાં મુખ્યત્વે 3 ગુણો હોવા જ જોઈએ. પહેલું, એ વિઝનરી હોય, એટલે કે ભવિષ્યને જોઈ શકતા હોય. બીજું, એ સંવેદનશીલ હોય, જે બીજાની લાગણીઓને સમજી શકે. અને ત્રીજું, એ જવાબદાર હોય, જે નિયમો અને ફરજોનું પાલન કરે. બસ આ 3 ગુણોનું જ્યારે મિશ્રણ થાય ત્યારે જ સાચું નેતૃત્વ જન્મે છે. આ વાત કેટલી ઊંડી છે કે આચાર્ય એક શિલ્પી છે અને એમની સામે જે પથ્થર છે એ કોઈ નિર્જીવ વસ્તુ નથી, એ તો આવનારી પેઢી છે. એમના જ હાથોમાં એ પેઢીનો આકાર ઘડાશે. આનાથી મોટી જવાબદારી અને આનાથી મોટી શક્તિ બીજી કઈ હોઈ શકે? અને છેલ્લે એક પડકાર, એક વિચાર. ચાલો હેડ ટીચરમાંથી ચીફ ઇન્સ્પાયરર બનીએ. એટલે કે મુખ્ય શિક્ષક નહીં, મુખ્ય પ્રેરક. કારણ કે યાદ રાખજો, આચાર્યની સહી એ ખાલી કોઈ કાગળ પર નથી થતી, એ તો સીધી બાળકના ભવિષ્ય પર થાય છે. અને એ છાપ ક્યારે ભૂંસાતી નથી.